પડદરી તાલુકાના મોવૈયા ગામે સ્વર્ગવાસી મીનાબેન તળપદાની ત્રિમાસિક પુણ્યતિથિ નિમિત્તે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો। સ્વર્ગવાસી મીનાબેન તળપદા રાષ્ટ્રીય સ્તરે ગોળા ફેંકમાં સિદ્ધિ મેળવીને તેમના પરિવાર, ગામ અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી ચૂક્યા હતા। તેઓ સરળ સ્વભાવના અને સેવકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હતા। આ કેમ્પમાં પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિત અનેક રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ સંસ્થાઓ જેવી કે સ્વર્ગવાસી વીરજીભાઈ ભાણજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, હિન્દુ ઉત્સવ સમિતિ મોવૈયા અને સરદાર પટેલ સોશિયલ ગ્રુપ પડદરીએ આ કેમ્પને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી। આ કેમ્પમાં કુલ 225 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે રાજકોટની એમ્સ સિવિલ અને જનાના હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું। વીરજીભાઈ ભાણજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને અમારા ભૂતપૂર્વ આચાર્ય શ્રી મીનાબેન તળપદાના લાભાર્થે એમની સ્મૃતિમાં આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, એમાં ઘણી બધી સંસ્થાઓએ ભાગ લીધો અને ખૂબ મોટા પ્રમાણમાં, કદાચ રેકર્ડ બ્રેક 250 જેવું બોટલ 250 બોટલ જેવું રક્ત એકત્ર થયું છે। એમાં ઘણા બધા સંસ્થાઓ, ઘણી બધી વ્યક્તિઓએ ખૂબ મહેનત કરી અને એનું આ પરિણામ છે। કહેવાય છે કે કશું આપીને રાજી થવાની સંભાવના માણસે હજી કોઈ નથી, તો આ મીનાબેન પણ એટલું સરસ કામ કરીને ગયા છે। એમની યાદમાં સૌએ ખૂબ ઉત્સાહભેર બ્લડ આપી અને પોતાનું જે યોગદાન છે, પોતાની નૈતિક જવાબદારી છે, એ પૂર્ણ કરી છે। સૌ રક્તદાતાઓનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। વીરજીભાઈ ભાણજીભાઈ તળપદા ચેરિટેબલ ટ્રસ્ટ, હું એ અમારા કુટુંબના પુત્રવધુ મીનાબેન કે જે શિક્ષિકા તરીકે કામગીરી કરેલી હતી અને એવા થોડા રોગથી એમને બચાવી શક્યા નહીં, જ્યારે અમને એના સારવાર માટે લોહીની જરૂર પડી ત્યારે અમે જે બ્લડ ગોઈતું છે એમાં મુશ્કેલી અનુભવી છે। એ મુશ્કેલી પરથી અમને એક એવો વિચાર આવ્યો કે આપણે જે બીજા લોકોના દાનનું જે બ્લડ મળેલું હતું એને બદલે આપણે 10 ગણું 15 ગણું કરી અને સમાજને આપીએ એવો અમને વિચાર આવ્યો। એટલે મેં અને એમના પતિ રાજુભાઈએ વિચાર કર્યો કે આપણે એક બ્લડ ડોનેશન કેમ્પ કરીએ। અમે બહુ નાનો કેમ્પ કરવાના મંત્રીઓ હતા, પણ એ વખતે અમને એવો સહિયારો મળી ગયો। પડદરી શિક્ષક સંઘ, મોવૈયા હિન્દુ ઉત્સવ સમિતિ, પડદરી તાલુકા સરદાર પટેલ સેવા સોશિયલ ગ્રુપ અને ઉકરડા શાળા, ઉકરડા ગામ, બધાનો એવો અમને સાથ અને સહકાર મળ્યો કે અમે આ પ્રસંગ એક ઉત્સવની જેમ ઉજવી શક્યા અને અંદાજે લગભગ 250 જેવી બોટલ બ્લડ ડોનેશનમાં મેળવી શક્યા। એમાં અમને દરેક સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, ખાસ કરીને શિક્ષકમાં ભથુભાઈ, પછી એમના જે બધા મિત્રો છે રાણાભાઈ અને રાવલભાઈ વગેરે, અને લોકલમાં અમને ઉપયોગ થવામાં ધીરુભાઈ, હુમાભાઈ, ચંદુભાઈ, એ બધાએ જે સાથ સહકાર આપ્યો છે, એમનો પ્રસંગ હોય અમને એને કહી દીધું કે તમારે કાંઈ ચિંતા ન કરતા, અમે આ પ્રસંગને સાચવી લેશું। એના બધાને અમે આભારી છીએ। ખાસ કરીને અમારી અપીલને માન આપીને જેમને બ્લડ ડોનેશન કર્યું છે તમામ દાતાના અમે આ તકે આભારી છીએ। ભવિષ્યમાં પણ એમના બધાના હાથે આવો સારું કામ થાય એવી અપેક્ષા છે। વીરજીભાઈ ભાણજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વિવિધ સંસ્થાઓ, પડદરી તાલુકા શિક્ષણ સંઘ તેમજ અમારી મોવૈયા હિન્દુ ઉત્સવ સમિતિ, અમારા રાજકોટ વસતા લેવાપટેલ સમાજના તમામ અગ્રણીઓ તેમજ અમારા મોવૈયા ગામના યુવાનો દ્વારા અને તળપદા પરિવાર કે જેઓ રાજુભાઈ અને એમના બંને પુત્રો દ્વારા જે આ મેગા બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, તેમાં નામી અનામી ઘણા રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી અને ડોનરોને પ્રોત્સાહિત કર્યા છે। આ ડોનરોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું। સાથે સાથે સ્વર્ગસ્થ મીનાબેન તળપદાની આજે ત્રિમાસિક પુણ્યતિથિ નિમિત્તે આજે જ્યારે બ્લડ કેમ્પનો કાર્યક્રમ કરવામાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન, મહાદાન કર્યું છે, ત્યારે હું આ ડોનરોને ખૂબ ખૂબ ધન્યવાદ અને શિક્ષણ
સંઘનો અને હિન્દુ ઉત્સવ સમિતિ અને અમારા લેવકર સમાજનો ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું. ધન્યવાદ. મોગલિયા ગામે સ્વર્ગવાસ વિજયભાઈ ગાંધીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સ્વર્ગવાસ મીનાબેનના માસિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. ત્યારે એમના પરિવારને ખૂબ આજે સેવા કાર્યની અંદર એમને સહભાગી થવા માટે ત્યારે સ્વર્ગવાસ મીનાબેન જે ઉકેડા ગામે નોકરી કરતા, સેવા કાર્ય કરતા અને ખૂબ જ સમાજને આગળ લઈ જવા માટે જ્યારે ભગવાનને પસંદ નહીં હોય ત્યારે એ ઘરમાં સ્વર્ગવાસ હતા. ત્યારે પ્રેરણા આપી તમામ ગામના ખાસ કરીને અમારા જે આયોજન કર્યું પરિવાર આયોજન ત્યારે તમામ સંસ્થાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સેવા કાર્યમાં આપણે સામેલ થયા.